ડભોઈ તાલુકામાં રખડતા કૂતરા પકડવાની કામગીરીમાં શૂન્ય એવા તલાટીઓ ક્યાં મુહૂર્તની રાહ જુએ છે। ગામ લોકો ડભોઈ તાલુકાની 83 ગ્રામ પંચાયતોના 118 ગામોમાંથી રખડતા ભટકતા કૂતરાઓને પકડવા માટે તલાટીઓને લેખિત પરિપત્ર દ્વારા આદેશ અપાયા છે, છતાં હજુ સુધી રખડતા કૂતરાઓને પકડવાની કામગીરી માટેનું કોઈ આયોજન તલાટીઓ દ્વારા જણાયું નથી, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં નજીકના સમયમાં રખડતા કૂતરાની ફરિયાદનો અંત આવે તેવું લાગતું નથી। રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામ વિકાસના વિભાગના કમિશનરે ગામડાઓમાં રખડતા કૂતરાઓને પકડવા માટે તલાટીઓને આદેશ કર્યો છે, જે આદેશનો પરિપત્ર પણ તલાટીઓને મળી ગયેલ છે। તેમ છતાં હજુ સુધી ગામડાઓમાં તલાટીઓ દ્વારા રખડતા કૂતરા પકડવાની કામગીરી શરૂ કરાઈ નથી, જેના કારણે રખડતા કૂતરાઓનો ત્રાસ પણ યથાવત રહેવા પામ્યો છે। ત્યાં બીજી બાજુ ગામડાઓમાં કેટલાક લોકો કૂતરાઓ કરડવાના અસંખ્ય બનાવો, અમુક વ્યક્તિઓને અથવા પશુને કૂતરાના કરડવાથી હડકવા ચડવાના બનાવોથી પણ લોકો હેબતાઈ ગયા છે અને કૂતરાઓનો ભય ઊભો થવા પામ્યો છે। ત્યારે હાલમાં તલાટીઓને એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ તરીકે તો વળી કૃષિ સહાયની કામગીરીમાં ચાલતી હોય, તલાટીઓ પાસે કૂતરા પકડવાનો સમય ક્યાંથી હોય। તલાટીઓને કૂતરા પકડવાની તાલીમ પણ અપાઈ નથી, જેથી તાલીમ વિના કૂતરા પકડવા જોખમી પણ લાગી રહ્યા છે, જેથી તલાટીઓએ ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ કૂતરા પકડવાની કામગીરી શરૂ કરેલ નથી।